નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ડુંગરાણી મંગલમૂર્તિ વિદ્યાલય મહુવાની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 4 સ્ટાન્ડર્ડ 12 જેનીટ ચેપ્ટર નંબર 4 મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ એટલે કે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ જે છે એનો જેનીટનો લેક્ચર નંબર 4 જોવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે આમ જોઈએ ને તો આપણે જેનીટની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્ન જે છે આજે સોલ્વ કરવાના છે. આમ તો આપણે જેનીટની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નો જે છે એ જ સોલ્વ કરીએ છીએ. તો મિત્રો, આજે થોડાક વધારે પૂછાઈ ગયેલા પ્રશ્ન તરફ જઈએ. તો ક્વેશ્ચન નંબર આજનો આપણે પહેલો કહીએ તો જો પ્રશ્ન તમે પહેલાં તો વ્યવસ્થિત રીતે સાંભળજો. એક સમાન ચુંબકી ક્ષેત્રમાં રાખેલ ગૂંચળામાંથી, એટલે કે એક સમાન જે છે એ ચુંબકી ક્ષેત્ર છે, એટલે બી જે છે એ એક સમાન છે, એક ગૂંચળું છે. એટલે આમ તમારે બંધ રેખાઓ તો હશે જ તે, કેમ કે ચુંબકી ક્ષેત્ર રેખા જે છે એ તમારે અહીંયા જે ધાર હોય ને ત્યાંથી બંધ ગાળો રચવી જોઈએ, વળેલા હોવા જોઈએ. ચુંબકી ક્ષેત્ર રેખા શું હોવી જોઈએ? વળેલી હોવી જોઈએ. કે એ વસ્તુ તમારે નોંધવાની છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે એ વળેલી હોતી નથી. તો ચુંબકી ક્ષેત્ર રેખાની અંદર આ તમારે ક્ષેત્ર રેખાને વાળવી એ ખૂબ જ એક મહત્વની વાત થઈ પડી છે. બરાબર છે? એમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે, એટલે કે આ ગૂંચળું જે છે ને એમાંથી પાછો પ્રવાહી તે આ વહે છે. એટલે આમ આપણે પ્રવાહ વહેડાવીએ. બરાબર છે? તો ગૂંચળાનું સમતલ કેવી રીતે ગોઠવે છે? તો સીધી વાત જ છે કે નહીં? ગૂંચળાનું સમતલ કેવી રીતે ગોઠવાય ભાઈ? તો ચુંબકી ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય ને. જો આ સમતલ છે તો એ સમતલ એટલે કે આમ, તો એ કેમ ગોઠવાય? તો એ આમ જે છે એ ચુંબકી ક્ષેત્ર રેખાઓ હોય બધી, બરાબર. પેન છે એ ચુંબકી ક્ષેત્ર રેખા છે, તો સમતલ જે છે કેમ ગોઠવાય? તો એ આ રીતે મારા આંગળા દેખાય છે એમ ગોઠવાઈ જાય. તો સીધી વાત જ છે. તો આ પ્રશ્ન જે છે એ 1988 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે ગૂંચળું જે છે એ બી ની દિશામાં ગોઠવાય, અથવા તો શું કહી શકાય કે ગૂંચળાનું જે સમતલ જે છે એ દિશામાં ખાલી ગોઠવાય, એની બદલે આપણે એમ કહીએ કે ગૂંચળાનું સમતલ જે છે એ ચુંબકી ક્ષેત્ર બીની દિશામાં રહે, એમ પણ આપણે કહી શકીએ. બરાબર છે? આગળનો ક્વેશ્ચન એટલે કે બીજો ક્વેશ્ચન આપણે મિત્રો આપણે જોઈએ. મિત્રો, આજનો પ્રશ્ન નંબર 2 કેવો હશે? જો વાહક તારના ગૂંચળામાં સંગ્રહિત થતી ઉર્જા કયા સ્વરૂપમાં હોય છે? તો આપણે કોઈ ગૂંચળું છે વાહક તારનું, તેમાં સંગ્રહિત ઉર્જા કયા સ્વરૂપે હોય છે તેવું આપણે ફાઇન્ડ કરવું છે, એટલે કે મેળવવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન જે છે એ 1989માં પૂછાઈ ગયેલો છે. હવે કયા સ્વરૂપે હોય? તો આપણને બધાને ખબર જ છે કે ગૂંચળું હોય એટલે કે આપણી પાસે ગૂંચળા કેટલા આવ્યા? તો 2 ગૂંચળા આવ્યા. સોલેનોઇડનું ગૂંચળું આમ તો મેન તો આવ્યું. બરાબર છે? એટલે કે સોલેનોઇડ જે છે એક પ્રકારનું શું છે? ગૂંચળું છે. તો સોલેનોઇડ જે છે એમાં જે છે એ કયા સ્વરૂપે ઉર્જા સંગ્રહ પામે? એટલે ગૂંચળું અથવા તો સોલેનોઇડ. એમાં તો આપણને ખબર છે કે ચુંબકીય ઉર્જા સ્વરૂપે. કયા સ્વરૂપે? તો ચુંબકીય ઉર્જા સ્વરૂપે હોય. એમાં બીજું કંઈ હોય નહીં. ઘણા એમ વિચારે કે નવીન ઉર્જા આવતી છે અહીંયા, કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. પણ અહીંયા તો ગતિ અને સ્થિતિની કંઈ વાત આવશે જ નહીં ને, કેમ કે સોલેનોઇડ તમે બધા જાણો છો કે જે છે એ તમે વાહક તારને આ રીતે વર્તુળાકારમાં વીંટાળી દો એટલે શું બની જાય? સોલેનોઇડ. તો આની અંદર ચુંબકી ક્ષેત્ર કેવું હોય? તો અહીંથી જે છે એ આમ બહાર નીકળતું હોય ને અહીંથી આમ વળીને પાછું આમ આવતું હોય. રેડી? એ રીતે અહીંયા નીચેની બાજુએ આમ હોય અને વચ્ચેની બાજુએ કેમ હોય? તો અહીંથી આમ સીધી રેખામાં હોય ચુંબકી ક્ષેત્રમાં. મોટા મોટા લીટા તમારે દોરવાના. જોવા સમજણ પડી ગઈ ને કઈ રીતનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેન સોલેનોઇડની અંદર હોય છે. હાલો આગળનું આપણે જોઈએ. તો પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે એ આપણે પહેલાં તો રીડિંગ કરીએ. ક્વેશ્ચન નંબર 3 આપણે કઈ રીતે સોલ્વ કરવું. એક લાંબા પ્રવાહધારી તારથી, એટલે કે આપણે તાર દોરીએ તો આ તાર છે, કેવો છે? તો લાંબો છે. એટલે અહીંથી અનંત અંતરનો છે એમ કહી શકીએ. એમાંથી શું પસાર થાય છે? તો પ્રવાહ પસાર થાય છે. આ તારથી 4 સેન્ટીમીટર અંતર, એટલે આપણે અહીંથી જે છે આમ અંતર લઈ લઈએ 4 સેન્ટીમીટર. એટલે કે આર આપણી પાસે કેટલું છે? 4, અથવા તો ડી કેટલું છે? તો 4 સેન્ટીમીટર છે. ધારો કે અહીંયા પી બિંદુ છે, તો ત્યાં ચુંબકી પ્રેરણ એટલે કે ચુંબકી ક્ષેત્ર આપેલું છે બી બરાબર છે 10⁻³ ટેસ્લા છે. તો તારથી આપણે
એટલે કે આ તાર જે છે એનાથી 12 સેન્ટીમીટર કે એટલું હોય, એટલે કે અહીંયા તમારે 4 એટલું છે, તો અહીંથી આપણે ધારી લો કે 12 અહીંયા છે જાય, તો ડી જે છે 12 સેન્ટીમીટર લઈએ એટલે એ બી કેટલું, તો આ 12 માટે અને આ જે છે એ B4 કહી દઈએ અને આને B12 કહી દઈએ. તો B4 પહેલાં તો આપણે સૂત્ર જોઈએ, તો તારથી સૂત્ર શું આવે, તો μ0I છેદમાં 2πd આવે, બરાબર છે. આ તો ફાઇનલ થઈ ગયું, ઓકે. તો B4ની વાત કરીએ તો તારમાંથી μ0 સમાન હોય, પ્રવાહ એ સમાન હોય, ખાલી 2π એ સમાન હોય, તો ખાલી બદલે શું, તો ડી બદલે, કાંઈ વાંધો નહીં, અહીં લખી નાખીએ D4. તો આ D4 કહી દઈએ, એ કેટલું છે 4 સેન્ટીમીટર છે. હવે આપણે B5ની વાત કરીએ આપણે મિત્રો, તો B5 કેટલો આવશે, તો સોરી B12 ને 12 સેન્ટીમીટર અંતરે, ઓકે. 5 તો અહીંયા ક્યાં આવી જાય, B12 બરાબર μ0I છેદમાં 2π, તાર તો એનો એ જ છે ને, એટલે μ0 તો બધાને ખબર જ છે, તો અચળ છે, તો કોઈ દીનો બદલે, પ્રવાહ તો તારમાં જે વહેતો હોય એનો જ રહે ને, આઈ અને 2π કોઈ દી બદલે ભાઈ, અચળ બદલે ન બદલે, તો અહીંયા ડી શું આવશે 12, અને ડી કેટલા છે 12, તો 12 સેન્ટીમીટર છે. તમારે મેળવવાનું છે આ, તો તમારે ભાગાકાર કોણ લેવો પડે, 1 અને 2 નો કે 2 અને 1 નો, તો એ તો એ બધી ખબર પડી જાય છે કે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેવો પડે સીધો. તો આપણે એ વાત કરીએ તો સમીકરણ, બરાબર છે, હવે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા, એટલે કે B12 ડિવાઈડ બાય B4 μ0I છેદમાં 2π D12 લેવાનું, છેદમાં μ0I છેદમાં 2π D4. તો વિદ્યાર્થી મિત્રો જે ઉડતો હોય ઉડાડી દઈએ અને શું જવાબ આવે જોઈએ, તો μ0 I 2π તો જવાબ શું આવશે, તો આ છેદનો છેદ જે અંશમાં આવ્યો એટલે D4 ડિવાઈડ બાય D12. તેથી મિત્રો આપણે જોઈએ છે શું, B12 જોઈએ ને, તો B12 બરાબર B4 નામ જોઈજો એટલે D4 ડિવાઈડ બાય D12 અને B4. તો D4 ની આન્સર શું છે, તો D એટલે 4 સેન્ટીમીટર છે, એટલે 4 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. 12 કેટલો છે, તો 12 સેન્ટીમીટર એટલે 12 ગુણ્યા 10 ની માઇનસ 2 સેન્ટીમીટર, અને B4 કેટલું ટેસ્લા આપેલું છે, તો આપ્યું છે અને 10 ની માઇનસ 3. રેડી છે. તો આ -2 પાવર જે છે ઘાતું તો હોઈ જશે, અને આ 4 તેરી શું થઈ જશે 12, એટલે 1/3 આવે. તો અહીંયા આપણે જે છે તારથી 12 સેન્ટીમીટર 1/3, એટલે તમે એનો ભાગાકાર કરીએ એટલે 0.333 આવે, અને 10 ની કેટલી પાવર આવે, તો 10 ની માઇનસ 3 આવે. તમને આન્સર આપેલો છે મિત્રો કે 3.33 × 10 - 4 ટેસ્લા. તો આન્સર આ પણ આપણે કહી શકીએ ને B12 નો. રેડી ને, જો તો આને જે છે તમે 1 પોઈન્ટ જે છે આમ લઈ જાઓ, એટલે અહીંયા તમારે -1 જે છે એમ કરવી પડે, વધારી દેવી પડે ને. હા, એ વધારવી જ પડે, એમાં કાંઈ ડાઉટ છે નહીં ને, એમાં કાંઈ નવીનતમ વાત છે ને, એટલે બહુ કંઈ ટેન્શન લેવાની વાત છે પણ નહીં. આ મિત્રો ક્વેશ્ચન જે છે તમારે 1990માં પૂછાઈ ગયેલો છે, 1990માં. આપણે જેમ જેમ વધે એમ આગળ આપણે 2009 સુધી વધીએ, 2010 સુધી વધીએ, 2011, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 સુધી વ્યા જઈશું, બરાબર, સોલ્વ કરતા કરતા. એટલે કે આપણે 32 વર્ષના પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. ઘણાને હું કહી દઉં, ઘણા પાસે એમ કહે સાહેબ આપણે કરવી છે શું આ બધું, તો આજથી 32 વર્ષ સુધીના પૂછાયેલા પ્રશ્ન, એટલે આગળ જે પૂછાઈ ગયેલા હોય ને એવા, અથવા તો કુલ 32 વર્ષના AIPMT અને નીટમાં જે તમે કહો છો એમ્સ જે કાંઈ હોય તે એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કરીએ છીએ. નવીનતમ કંઈ કરતા નથી, એટલે પૂછાઈ ગયેલા પ્રશ્ન તો ખબર જ હોય કેવા પૂછાય છે, બરાબર. તો જુઓ મિત્રો, આજનો એક ક્વેશ્ચન આગળનો, એટલે ક્વેશ્ચન નંબર આપણે 3 સોલ્વ કર્યા. હવે ચોથો ક્વેશ્ચન જે છે એ કેવો છે જોઈએ. તો ચુંબકી ક્ષેત્ર B, એટલે કે એક ચુંબકી ક્ષેત્ર છે, આપણે દોરીએ તો આ ચુંબકી ક્ષેત્ર છે, રેડી, ક્રોસિંગ, એને લંબ સમતલમાં એક ડ્યુટેરોન, એટલે કે એક ડ્યુટેરોન છે, કોણ છે, તો ડ્યુટેરોન, એ પછી ઉર્જા છે કેટલી, તો 50 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા. કેવી ઉર્જા, તો પછી ગતિ ઉર્જા, અને આપણે એમ કહી દઈએ E1. હાલો હવે મિત્રો આ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે ને ચેન્જ કરવી પડે, પણ આપણે અત્યારે નહીં ચેન્જ કરીએ, કેમ કે આન્સર જે છે આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ આપેલા છે. MCQ નો આન્સર જોઈએ શેમાં આવેલા છે, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો 1991માં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે 1991માં પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે, બરાબર છે ને. ઓકે, હાલો હવે આપણે આગળ જોઈએ ને તો શું પ્રશ્ન છે,
કે ગતિ ઉર્જાથી 0.5 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. એટલે કે આર આપેલો છે, કેટલો છે તો 0.5 મીટર ત્રિજ્યા. રેડી? ઓકે, હાલો. તો આ જ સમાન ચુંબકી ક્ષેત્ર બીમાં પ્રોટોનની ગતિ ઉર્જા કેટલી છે? એટલે પ્રોટોનની ગતિ ઉર્જા એટલે આપણે ઈ કેટલી એમ મેળવવાની છે. આ ઈડી આઈપી કહેવાય. હાલો, E1 ની બદલે ઈડી કહી ગયો. અને હું કહી ગયો ઈડી. એટલે મિત્રો આની અંદર જે છે લંબ રીતે કોણ પેલા ભ્રમણ કરે છે તો ડ્યુટેરોન. એટલે એ જે છે એની ગતિ ઉર્જા ઈડી આપેલી છે. એટલે ડ્યુટેરોન જે છે આ રીતે ભ્રમણ કરે છે. એની આરોહાર જ પ્રોટોન અંદર જ છે ભાઈ, વર્તુળાકાર માર્ગમાં જ ભ્રમણ કરે છે. તો કેટલા 0.5 મીટર છે એની ત્રિજ્યા પણ. એટલે બે જે છે કાંઈ હારવાર જ લઈ જોઈએ. આગળ સકડા કરવાની જરૂર છે. બે સકડા રાખવાની છે નહીં, ખાલી એક જ સકડવું. અને બેની 0.5 મીટર ત્રિજ્યા. એટલે કે આરપી બરાબર આરડી બરાબર 0.5 મીટર જ. એટલે એમાં કઈ ટેન્શન છે નહીં. બેની ગતિ ઉર્જા જે છે એ સેમ. ચાલો, ઓકે. નહીં, ગતિ ઉર્જા અલગ છે પણ રેડિયસ એટલે કે આરપી અને આરડી એ સેમ છે. બરાબર છે? હવે આગળ જોઈએ તો ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ થશે. મિત્રો આવી જ્યારે થિયરી આવે ત્યારે મેં તમને વાત કરી તે કે ગતિ ઉર્જા જે છે તમને ખબર છે, અથવા તો કેન્દ્રગામી ફોર્સ લાગે એટલે એફસી બરાબર તમને બધા લીધેલું છે mv²/r બરાબર QVB. આ સૂત્ર તમને બધાને ખબર જ છે. ઓકે, તમારે 1/2 mv² ખાલી કરવું પડે. એટલે તમારે 1/2 વડે ગુણવું આપણે, 1/2 વડે ભાગવાના. એ તો સીધી વાત જ છે. આ તો હાવ હેલું છે ને કે નહીં? બરાબર છે ને? ઓકે. અથવા તો તમે શું કરો તો અહીંયા જે છે એક વી ઉડાડી દો. રેડી? તો અહીંયા mv વધે ખાલી. તો mv બરાબર શું સૂત્ર આવે? QB R આવે. બરાબર છે? હવે તમારે mv² કરવો તો પાછો તમારે v વડે તો ગુણવો જ પડે કે નહીં? તો પાછો અહીંયા v કરવાનો ભાઈ, અહીંયા ખાલી એક. એની કરતાં છેલ્લેથી રાખવો ને તો 1/2 mv² અહીંયા કહેવાય કે નહીં? જુઓ તો હવે કહેવાય. બરાબર છે? તો અહીંયા શું કરવું પડે? 1/2 મૂકવો પડે ને. તો 1/2 mv² ને શું કહેવાય? બધા જાણો છો ને? મેં શું કર્યું તો છેદ જે છે 2 વડે ભાગ્યા. બરાબર ને? આપણે એ તો તમને બધાને ખબર જ છે. હવે આપણે અહીંયા સાઈડમાં કામ કરીએ. 1/2 mv² શું કહેવાય? તો એ ગતિ ઉર્જા કહી દઈએ. ગતિ ઉર્જા એ જ કહું છું અહીંયા. ખરેખર આપણે કેવી જોઈએ પણ હવે એ કહી દીધું તો પછી હું પહેલાં બધા પાછા એવું વિચારે એ સાહેબ એ એટલે કુલ ઉર્જા ન કહેવાય. તમે શું એ મંડી પડે એવું પાછા કહે. પણ આપણે રાખો ને ભાઈ ગતિ ઉર્જા, તેમાં કંઈ બહુ ટેન્શન નથી. 1/2 QVBR સૂત્ર એવું. એટલે EVBR એમ. QVBR કેવું હોય તો QVBR એ કહેવાય અને EVBR કેવું હોય તો EVBR એ કહેવાય. એમાં કંઈ ના છે નહીં. બરાબર છે? એટલે કે મિત્રો હવે આપણે શું કરશું? હવે જે મેન તમારા પોઈન્ટ સ્ટાર્ટ થાય છે તો એ તમને મળ્યો. ખાલી શું મળ્યો? એમાં Q તમને પ્રોટોન માટે મળી જાય. ચાલો ડેન. ચાલો B આપેલો. ચાલો સેમ છે. રેડી? પછી V તો V આપ્યો નથી તો V નું શું કરશું? તો V આપણે જોતો નથી તો V નું સૂત્ર એ કાંઈક બનાવી તો શકીએ જ તે આપણે. બરાબર છે? V આપણી પાસે છે નહીં. B છે, R છે, Q છે. દરેકનો વિદ્યુતભાર હોય ને. ડ્યુટેરોન એટલે હેલિયમ 224 એનો વિદ્યુતભાર કેટલો હોય તો 2E હોય. ને પ્રોટોનનો કેટલો હોય ખાલી? તો પ્રોટોન માટે જે છે આ ડ્યુટેરોન માટે QD 2E હોય તો પ્રોટોન માટે QP એક જ હોય ને ખાલી. પ્રોટોન એટલે હાઇડ્રોજન 1E હોય. હાલો એમાં વાંધો નથી. પણ V ક્યાંથી લાવવો? તો V જો મિત્રો અહીંથી લાવવાનો છે આપણે. આ સમીકરણ છે એમાંથી V ને કરતા બનાવો તો mv²/r બરાબર QVB થાય. ખાલી એક V ઉડી જાય તો V ને કરતા બનાવીએ તો શું આવે? QBR / m. તો V ની વેલ્યુ જે છે આપણે અહીંયા મૂકવાની છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે જોઈએ આપણે. તો ગતિ ઉર્જા E બરાબર 1/2 QBR હું પહેલાં લખું અને પછી V લખું તો V ની વેલ્યુ આપણને શું મળી? તો QBR / m. તો મિત્રો E બરાબર તેથી 3 છાંડલા તો કરી જ નાખવાના. બરાબર છે ને? તો 1/2 Q² B² R² છેદમાં m. હવે મિત્રો માસની વાત કરીએ તો હેલિયમ 224 તો 4 ગણું દળ થાય ને ભાઈ પ્રોટોન કરતા. બરાબર છે ને? એ પણ વાત આપણે કરી તો દેવી જ પડે ને ભાઈ. બરાબર છે? એટલે પ્રોટોન માટે વાત કરી દેવાય અને ડ્યુટેરોન માટે વાત કરી દઈએ. તો પ્રોટોન માટે દળ જે છે એ જે કાંઈ થાય પ્રોટોન માટે તો એમનું એમ જ. અને જ્યારે હેલિયમ 224 લઈએ તો આનું માસ કેટલું થાય? તો એ થાય 2m થાય. એટલે બમણું થઈ જાય છે.
અને પ્રોટોનનું તો ખબર જ છે કે શું થશે, ખાલી એમ જ થશે, બરાબર છે. તો હવે આપણે ઈ ડી માટે લખીએ તો શું થશે, આ 1/2 તો રહે જ તે. ક્યુ એનો કેટલો થાય તો ડબલ થાય ભાઈ, સીધી વાત છે, થાય ને. ક્યુ કાંઈ તમારે સીધો જ તે 2 કાંઈ નહીં થઈ જાય. હવે અહીંયા જોઈએ તો એક વસ્તુ અહીંયા ચાર છે ભાઈ, માસ, બરાબર છે મિત્રો. અહીંયા માસ કેટલું થશે, આ ડ્યુટેરોન છે, ડ્યુટેરોન એટલે કે ભારે પાણી. માસ શું થાય 2 થી 4 એટલે આ 4 થાય ને, માસ કેટલું થાય 4. જ્યારે હાઇડ્રોજન 1 નું કેટલું થાય તો એમ થાય, તો આનું 4 એમ કરવું પડે ભાઈ, બરાબર છે. કરી આલો વિદ્યુત ભાગ કેટલો, તો જો આ 2 ઇલેક્ટ્રોન અંદર હોય તો 2, એટલે હું કહું 2e² b² r² ડિવાઈડ બાય એમની જગ્યાએ શું આવશે 4m આવશે સીધું ને. નકર તમારે વિદ્યુત ભાર ન મૂકવું હોય તો વિદ્યુત ભાર એક હાઇડ્રોજન 1 to 2 ડ્યુટેરોન, એટલે હાઇડ્રોજન 1 to આ આલ્ફા કણ નથી હો, ડ્યુટેરોન છે ભારે પાણી, એટલે હાઇડ્રોજન 1 to 3 થાય. તો ઇલેક્ટ્રોનનો વીજભાર એક જ આવે અહીંયા. આ હાઇડ્રોજન 1 to 2 એ ડ્યુટેરોન કહેવાય હો, હિલિયમ 2 to 4 નહીં, સોરી, હાઇડ્રોજન 1 to 2. તો શું થાય 1 અને 2, તો ઇલેક્ટ્રોન જે છે એક જ થશે ભાઈ, અને 2 જે છે એ માસ થાય, એટલે અહીંયા આપણે કહી દઈએ કે 4 ની બદલે 2m. રેડી ને. હવે ડન લ્યો. પછી કહી દઈએ પ્રોટોન. હાઇડ્રોજન 1 to 2 એને કહેવાય ડ્યુટેરોન, ભારે પાણી, ડ્યુટેરોન. હાઇડ્રોજન 1 to 2 જ છે હો ભાઈ, ડ્યુટેરોન. એક મિસ્ટેક છે સુધરવી પડશે થોડી નાની એવી, 20 2 થઈ ગયો. હિલિયમ 2 to 4 છે તો એ આલ્ફા કણ છે, હિલિયમ 2 to 4 જે છે ને એને શું કહેવાય આલ્ફા કણ કહેવાય. સોરી મિત્રો, એક વસ્તુ તમે થોડીક સુધાર નાખજો ને ભાઈ, બરાબર છે. તો ઈપી બરાબર શું થશે પ્રોટોન માટે, તો એ તો 1/2 તો રહે જ તે, એનો ઇલેક્ટ્રોન એક જ થાય, એટલે ઇલેક્ટ્રોનનો સ્ક્વેર અને b² અને r² ના બાય, એનો એમ તો એમ જ થાય ખાલી. આને મિત્રો 2 કહીએ ને આને 1 કહીએ. આપણે મેળવવાનું શું છે હવે, તો ગતિ ઉર્જા કેટલી થશે કોની, તો પ્રોટોનની. તો EP/ED આપણે કહીએ બરાબર, સૂત્ર શું આવે, તો આપણે કહીએ તો પ્રોટોનની મેળવવી છે ને, તો 1/2 e² b² r² ડિવાઈડ બાય m ડિવાઈડ બાય e² b² r² બાય 4m, એટલે e b r r m 1/2 1/2, તો ખાલી ઉપર આવશે 2, બરોબર છે. છેદનો છેદ અંશમાં તો 2 આવ્યો ખાલી, જો બીજું કાંઈ વધ્યું નહીં. જો આ 2 છેદનો છેદ થતો નાખો, આનો છેદ આ અને એનો છેદ આ, એટલે ઉપર આવી ગયો. તો EP એટલે તમને એ દેખાવું નથી લાગતું ભાઈ, એક સ્ટેપ જોવો તો હરખું ઉડાડો છો. E ઉડે B ઉડે B ઉડે R ઉડે બરાબર, સ્ક્વેર છે બધા, M ઉડે 4 છે, 2 દૂને 4 થઈ જાય એટલે 2 આવે. આ 2 ક્યાં આવી જાય છેદનો છેદ અંશમાં, તો EP ના છેદમાં ED બરાબર શું સૂત્ર આવશે 2. તો તેથી મારે EP જોઈએ છે, એટલે ગતિ ઉર્જા પ્રોટોનની જોઈએ તો 2ED કહેવાય. હવે 2 ગુણ્યા ED કેટલો થશે, તો એ તો તમે આપેલો છે ને 50 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, તો 50 ગુણ્યા 2 એટલે કે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ થાય મિત્રો. તો તમારો આન્સર શું આવશે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ચોથો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી નાખ્યો છે. હવે મિત્રો 5મો ક્વેશ્ચન જોઈએ આપણે. આમ તો ઘણા કહેતા સાહેબ આજ તો ઘણા ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા, કેમ રમરમાટી જાય છે એ તે કાંઈ વાંધો નહીં. 5મો ક્વેશ્ચન આની જેવો જ છે. જુઓ, ઇલેક્ટ્રોન એક સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે, તેના પરિણામે તેના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એટલે કે r આપેલી છે 2 સેન્ટીમીટર. કન્વર્ટ કરીએ આપણે મીટરમાં, એટલે 2 ગુણ્યા 10⁻2 મીટર થાય. રેડી. જો ઇલેક્ટ્રોનના વેગ બમણો કરવામાં આવે, એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ જે છે VE એટલે કે 2v કરવામાં આવે. પહેલા વેગ કેટલો હતો 20 હતો, એમાં કેટલો કર્યો 2 કરી નાખ્યો. તો તેની વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી થાય, એટલે કે r જે છે નવી, આ પેલા v હતો, પછી v કેટલો કર્યો 2, ત્યારે r e કેટલો થાય એવો ક્વેશ્ચન પૂછેલો છે. હવે મિત્રો ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, આપણી પાસે સૂત્ર તો છે જ તે કે mv²/r બરાબર qvb. vv એક જાય તો mv/r બરાબર q
બી થાય એટલે ક્યુબીની જગ્યાએ ઈ બી કહીએ કે એવું કંઈ છે ને, ઈ એટલે 20 બાર. રેડી ને? આપણે આર જોઈએ છે તો આર જે છે એ પ્રપોર્શનલ ટુ પેલા તો આર બરાબર સૂત્ર શું થાય તો ઈ બી બાય એમ વી થાય. એમ તો માં સરખું રહેશે, વેગ બદલે એટલે વેગ ચેન્જ થશે. ઓકે, લોછો પીડો આર અહીંયા નામ નો થાય ને, છેદમાં આવે ને ઈ બી, તો આર ને કરતા બનાવીએ ને તો શું થાય એમ વી બાય ઈ બી થઈ જાય. ઓકે, હા. તો હવે આ ઈ અચળ, બી ચુંબકી ક્ષેત્ર અચળ, એટલે છેદનું કાંઈ નહીં, ઇલેક્ટ્રોનનો દળ અચળ થાય તો આપણે આર પ્રપોર્શનલ ટુ શું થઈ જાય ખાલી વી થાય ને. એ સીધી વાત છે કે નહીં? કારણ કેવું હોય તો કહી શકાય કે એમ ઈ અને બી કેવા છે તો એ તો અચળ જ હોય ને, એ બદલે ઇલેક્ટ્રોન માટે ભાઈ. બી લગાડેલું હોય ચુંબકી ક્ષેત્ર, એ કેવું રહે? એ તે જે લગાડેલું હોય એટલું જ રહે. એ એટલે 20 ભાર છે, એ કેટલો રહે તો એ અચળ જ રહે. એમ એ કેટલો રહે? અચળ જ. તો હવે વી શું થાય છે પેલા કરતા? હાલો પેલાનું લખીએ તો પેલા જે છે આર કેટલો હતો તો એ આપ્યો છે તમને, કેટલો છે તો પહેલાની વાત કરીએ તો વી, તો આર બરાબર વી એક આ પેલું કહી દઈએ. પછી શું થઈ ગયું તો આર ઈ બરાબર 2V થશે ને, અને કહી દો 2. આપણે મેળવવો છે આર ઈ, તો આર ઈ ને છેદમાં આર લેવાય ને એટલે 2 ભાગ્યા 1 કરી નાખાય બરાબર 2V બાય વી થાય. વી ઉડી થાય તો આર ઈ બરાબર શું કહી શકીએ જુઓ તો સીધી વાત છે ને. તો આર ઈ બરાબર શું કહીએ કે આપણે તો આર આમ ગુણાય થાય ને એટલે કે 2R કહીએ છીએ. તો 2R કેટલો હતો 2 ગુણ્યા 10 - 2. આમ જોઈએ ને તો બમણી થાય એમ કહીએ કે, એટલે કે 4 ગુણ્યા 10 - 2 મીટર, પણ આનો આન્સર આપેલો છે 4 સેન્ટીમીટર. તો આપણે લખીએ કે 4 સેન્ટીમીટર જ થાય. મિત્રો આ ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ગયેલો જ છે કે 1991માં, એટલે 1991માં પૂછાયેલો પ્રશ્ન છે. 2 પ્રશ્ન પૂછાણા હતા 1991ની અંદર. આ 5મો પ્રશ્ન એમાં પૂછાઈ ગયેલો હતો. હવે આપણે આગળનો ક્વેશ્ચન એટલે કે 6થો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 6થો ક્વેશ્ચન કંઈક આ પ્રકારનો છે, જુઓ ખાસ. એક અતિ લાંબા તારમાંથી પસાર થતા પ્રવાહ આઈના કારણે, એક અતિ લાંબો તાર એટલે તમારે જે છે એ તાર પહેલા દોરવાનો, પછી કેવો છે એ અતિ લાંબો એટલે અહીં તમારામાં ડોટ બતાવવા પડશે લાંબો કરવા હાટું, બરાબર છે. પ્રવાહ એમાં કેટલો વહે છે તો આઈ, તો એના લીધે આર અંતરે ચુંબકી ક્ષેત્ર આપ્યું છે એટલે અહીંથી જે છે આપણે આર અંતર કહી દઈએ કેટલું છે તો બી 0.4 ટેસ્લા છે. તો આર અંતર એટલું હોય તો અહીંથી 2R અંતરે કેટલું થાય બી 2R મેળવવાનું છે, બી આર આપ્યું છે. તો મિત્રો આપણે સૂત્ર લખીએ તો અતિ લાંબા તારના કારણે ચુંબકી ક્ષેત્ર શું આવે તો μ0I છેદમાં 2π r આવે તો 2π d. તો બી કોના સમપ્રમાણમાં થાય? આ બધું તો અચળ થાય તો બી આર કોના સમપ્રમાણમાં 1/r થાય. તો આ બી આર આનું તો બી 2R શું થશે તો સમપ્રમાણ 1/r કહેવાનું ને એ રીતે, પણ કેટલા લેવાના અહીંયા તો 2 લેવાના ને. હા, તો બી 2R સમપ્રમાણ એટલે આને 1 કયો ને આને 2 કયો ને 2R વાળાને. હવે 2 અને 1નો ભાગાકાર કરી લઈએ એટલે કે 2 અને 1નો ભાગાકાર કરતા તો બી 2R છેદમાં બી આર બરાબર સૂત્ર શું આવે 1/2R 1/r થાય. હવે ઉડે શું આમાં તો આર ઉડી જાય તો આવે શું 1/2 આવે. તો બી આર ને આમ ઉપર લઈ જાઓ, બી આર તમને આપ્યો છે 0.4, તો 0.4 છેદમાં શું થઈ જાય 2, તો આવે શું ખાલી તો ડબલ અંતર શું આવે 0.2 આવે ને, અડધું થઈ જાય જુઓ તો તમે, તો આન્સર 0.2. એટલે સીધી વાત જ છે, જેમ જેમ અંતર વધતું જાય તારથી એટલે તાર ઉદ્ગમ છે. તાર શું છે? ચુંબકી ક્ષેત્રનું ઉદ્ગમ છે. જેમ જેમ અંતર વધે એમ ચુંબકી ક્ષેત્ર શું થતું જાય નબળું થતું જાય, અનંત અંતરે શું થઈ જાય 0 થઈ જાય. યાદ છે ને તમને? આ આર બરાબર તમે અનંત લ્યો તો આન્સર શું આવે તો અનંત અંતરે તો ચુંબકી ક્ષેત્ર 0 આવે ભાઈ. એટલે વિદ્યાર્થી મિત્રો જેમ જેમ તમે તારના ઉદ્ગમ સ્થાનથી એટલે કે તારની સપાટીએ જે છે મહત્તમમાં મહત્તમ હોય, પણ તારથી તમે જેમ જેમ આગળ જતા જ જાઓ એમ ચુંબકી ક્ષેત્ર ઘટતું જાય. જો અહીંયા આર જે છે એની કરતાં ટોટ ડબલ છે, તો આ ડબલ થાય અંતર તો ચુંબકી ક્ષેત્ર કેટલું થઈ જાય તો અડધું થઈ જાય. તો આમ તમને સીધું જો આ ક્વેશ્ચન તમને માઇન્ડમાં હોય, તમને ખબર જ હોય તો તમારે કાંઈ એને ચેક ન કરવો પડે, આ સૂત્ર મૂકીને ગણતરી કરવી પડે નહીં ને તમે સીધું જ આન્સર આપી દો. તમારે મિત્રો જી નીટની અંદર ટાઈમ બચી જાય. પરંતુ જો તમારા માઇન્ડમાં જ આ ક્વેશ્ચન નો ફિટ થયેલો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે જી નીટની અંદર લોંગ ટાઈમ જોઈ જાય. એટલે નીટમાં તે તો પછી એમ થાય ઘણી વાર કે પેપર અધૂરું રહી ગયું, પણ અધૂરું રહી ને જો નીટની અંદર પ્રશ્ન અમુક એવા હોય કે તમે જે વાંચો ને તરત જ તમને આન્સર મળે મિત્રો. તો એવા પ્રશ્ન સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ તો એની માટે તમારે ટેકનિક વાપરવી પડે. એ ટેકનિક ક્યારે વાપરી શકાય તો જેમ જેમ તમે વધુમાં વધુ પ્રેક્ટિસ કરો ને મિત્રો એમ તમે ટેકનિક વાપરી શકો.
એટલે ટૂંકમાં મારો કહેવાનો અર્થ એવો છે કે તમારે વધુમાં વધુ જીનીટની પ્રેક્ટિસ એટલે કે પ્રશ્નો જે છે એ સોલ્વ કરવા જોઈએ. એમ બીજું કાંઈ કહેવાનો આપણો તાત્પર્ય નવીન છે નહીં ભાઈ. જેટલા તમે જીનીટના નવા નવા ક્વેશ્ચન સોલ્વ કરશો એવી તમારે સ્પીડ આવશે. બરાબર છે મિત્રો? આજે આપણે 6 ક્વેશ્ચન સુધી રાખીએ એટલે કે આપણે આ 6થો ક્વેશ્ચન જે પાછો લીધો ને એ તમારે પૂછાઈ ગયેલો છે 1992માં. હજી આપણે 1993 સુધી હવે પહોંચ્યું, પછી ધીમે ધીમે પછી 94, પછી 96, 95 નથી પૂછાઈ ગયેલું એક એક ક્વેશ્ચન જ. એટલે જે પ્રશ્ન 32 વર્ષ સુધીના પૂછાયેલા છે એ આપણે સોલ્વ કરવાના છે. બરાબર છે? એટલું મિત્રો આજે આપણે રાખીએ.